ગોપીભાઈ હું બધા 34 વર્ષ પહેલા કાળી મારો બેસલીઓ એરિયો હતો બરોબર હો જોનો જોનારેલો પાકો કોઈના ઘેર પૂછ પાડવા ગયેલા હોય ને ભુવાનો બાધાઓ રાખડે તો એ પાવર એવું કે ખબરદાર અડધી રાત સુધી કોઈ દેરું ન હાલે ને તો તે ગોગાલ લઈ આવો બાપુ મારી અડધી રાતે મારા બાયના ખબર તો હું જતો અને એના બેકલા પર દેરું હાજર થશે 85 વર્ષનો ડોહો હતો ઉપાડી લાઈન ખાટલામાં બેહારવાનો દાડા ઉદ્યાથી પૂનાના ડેકલું વગાડે તે રોશોબા હું તમારો ગોગો છું ને બાપા એ ભાઈ બાપા સમર સમજો હા નો ભાવ તો મને ગોગાની ધૂળ લાગે શું કહું છું એના બેનવાનો રંગાવનો ગોગો છું ભાઈ બાપા 80-85 વર્ષનો ડોહો હમી હોત તો ખાટલા ઉપાડી લાવો અને દાડા ઉજાવજી ડેકલું વગાડો મારું છોકરા ના પાડે કે ડોહા લાવું નહીં આવી ડોહો કે ના મારામાં જીવ છે ત્યારે હું ડેકલું વગાડી બાપુ મહારાજ તંદારાનો સમય હતો વરસાદના નેરીઓ હતી નેરિયામાં પોણી ફરી ગયેલો ઊંડું નેરિયું અને રોમજી ડેકલીએ લેવા ગઈ સાઈડ આયા પટોલ ભાગોનો કરીને દીધું કે ઉભારો કાઢી રાતના કાટકા પડે છે અને નેરિયામાં ચો દાહો કાળો વરસાદ વરસી ગયો છે પોણી નો આવરો કેટલો છે મારા ભુવાન હારી લઈ જાજો લ્યા તંદારો મારા પાવડિયા હું લેવા ગયો કાંઈ નેડિયું ભરી ગયેલું કેડ હું પોણી ફરાય અને આ કે જાઉં છું જો રમીએ પગ મેરે ફૂંડ ચડાવી હું ગોગો પોણી વાઈ ઉભો રહ્યો હા આવ્યો ને ફૂંડ ચડાવી ઉભો રહ્યો કાળી રાતનો મારો ભૂવો બોલે કે મારો ગોગા રમજી પાછા વળો ત્યાં પાછા વળો અને ગોગો જઈએ હેડો કોણથી ગોગો નેહર્યો હું અને જમ હું હેડે તેની તેની મારા છોકરા હેડ્યા પાછા આવીને ધાર ઉપર સરીને મોટી ગાડિયા રોટી થોડી ચડાવી તારી મારો પાવડિયો છે એના ઘેર પછી મારા દીકરા અને પાવડિયા ખાટલા લઈને બોલ્યો પાવડિયા બોલ્યા કે મારો ગોગો આવે ખમો બાપા આ ત્રણ દાડો પાવડિયાને દવાખાનો લાવી અને ઘેર ઉગાડ્યો હતો દો 85 વર્ષનો ડોહો લ્યા આ ત્રણ દાડો લેવા જો મારો ભૂવો તારી આ દીકરા ના પાડે તારી મોદાસે નહીં તારી પાવડીઓ ઉઠીને કીધું કે મારો દેશ છે ત્યાર કરી મારો ભોગાનું ટેપલું વગાડવા જવું પડશે મને ઉપાડી બેહાર ખમો બાપા હા તારે તમે ના પાડતા હતા હા તારી દીકરાએ કીધું કે મારી એક પૂછ પડે છે ઘેર ત્યાર કરી તમારા ડોહાર મરવા દઉં મારું નામ ગોગો નહીં મારા ભાઈ સર ત્યાર કરી મરવા નહીં દઉં અને મારી પૂછ પડી રહે તારી જીવવા નહીં દઉં ખમો બાપા ભાઈ ત્રણ દાડા કે મરવા દો મારું નામ બોલવાની મુકા ભાઈ અને જીરા દાડા મારું પૂરું પડી જાય એ મારું વિહતનું મંડામાં ભુવાના ઘેર પૂછ પડે ટેકલું વગાડે અને કે મારા મને પૂછ પડી જાય અને એ પૂછ પડી જાય એ મંદિર બને પ્રતિષ્ઠા બને આ પ્રતિષ્ઠા બને જારી તારી આજથી 1 વર્ષ થાય કે 5 વર્ષ થઈ કે 100 મહિના થઈ તો પ્રતિષ્ઠા થાય એને તો મારા પાડિયા હું લાડવો નહીં ખાવ તો મારી ના નખું તો મારું નોંધો બને કંદા લાડવો નતો ખાવા દીધો એ હું ગોગો છું બાપા તારી આ દીકરા લાડવા મોકલાયા તે વેલ કોલ ચુસ્ત મોડો હતો મુકાભાઈ 80 રૂપિયા મજૂરી લે બેકલાની આ કિરાત 85 વર્ષનો ડોહો એને પીડી પીવા માટે કે મારો છોકરો ભાઈ માગું ના પડે છોકરા તો એના થોડા રૂપિયાનો ઢગલો કરીને એવા છોકરા હતા ડોહો તે તો તું છે કે મેં એટલું વગાડી જીવો ત્યાર કરી મારો વગાડવું છે 80 રૂપિયા મજૂરી લે તમે હરખથી ખોટી નોટાનો 20 પાછા આવે કે મારે ના લેવું તમારા ઘેર મહિનો ડેબલું વગાડે તો ગોપીભાઈ તમે આગળ થઈ જેટલા આવો ના આવો પછી 80 ઉપર 81 રૂપિયો ડોહો ના લે એ તમારી ભેટેની પૂનું થઈ અને એ ઢેકલાની હોર
અને એ ડેકલાની વર હું તમારા વગર ના રાખું તો મારું નોમ ભોગવે. ખમા મહારાજ શું કહું છું ભાઈ? સભા હવે વર્ષોના વોણા થઈ ગયા, ડોહાડા મરી ગયા, કેટલા વર્ષો થયા? 21 વર્ષ. હા, 21 વર્ષ થયા. તો આજ હું આમ ભાડે નામ ભાડે ખરું બાપા મારો તો જે પડું છે નો મારું તો મારું નામ ભોગવો નહીં. આ તમે દીકરા થઈને આવ્યા છો અને મહેમાનને લઈને આવ્યા છો, પણ તમને પાછા વળી અમારો હિરલા પાવડિયાનો ઓહળીનો હું ભોગવો છું. ખમા બાપા અને આજ પાવડિયો એટલો હોશિયાર કે મને ગોગાને બાદ પડતો, મને ગોગાને સરતો કરતો. હા, એનો પાટલો જોઈ અને આજ લીલા પાવડિયાના ડેકલાનો હું ગોગો આજ વસ્તી ઉતારી દીધી. ખમા બધાભાઈ, ખમા બાપા પરમાત્મા હવે સુખી રાખે, મારી દેવની આશી છે. ખમા એ મારા પાવડિયાના દીકરો, તમે મારા પાવડિયા કહેવો. શું કહું છું કે ભગવાન તમને સુખી રાખશે. તમારો ભગવાન તમારી વર મને રાખવા દે એવો ભગવાન આશીર્વાદ.